પ્રકરણ 5મું ને 225મી વાત શરૂ થાય સ્વામીની વાતો. મહારાજ કહે વિષયનો સ્પર્શ કરવો જ નહીં. એટલે મન પણ ઇન્દ્રિય લગણ આવે નહીં, માટે વિષયથી શેટે રહેવું. ને ભગવાન પણ મળવાના હતા એવા મળ્યા છે. હવે આખા જોગમાં જો વિષયની આસક્તિ રહી તો બહુ ખોટ જાહે. હવે આવા જોગમાં વિષયની આસક્તિ રહી તો બહુ ખોટ જાય. ને મોટાનો પણ વિષયથી છેટે રહેવાનો જ મત છે. ત્યારે કોઈકે કહ્યું છે વિષય જણાતા નથી. ત્યારે સ્વામી બોલ્યા, જે ગળ્યું ખાટું ખારું સારું જણાય છે કે નહીં એ તો જણાય, પણ જીવને મૂકવું નથી. અરે ગરજ જ ક્યાં છે? જેને ગરજ એ તો ગધેડાને બાપ પણ કહેવાય છે. એ તો આ જીવે હાડકા માંસ ને નરક તેમાં જ માલ મહિનો છે, તે રહેશે નહીં. આ લોક તો દુઃખરૂપ છે, અને જ્યાં કોઈ દુઃખ છે જ નહીં ત્યાં આવતા તો દુઃખ ભરાય છે. માટે કેટલીક જાતના દુઃખ આવી પડે છે તે કહેવાય નહીં, પણ શું કરીએ, આ લોક જ એવો છે ને વિષયમાં તો કેવળ દુઃખ જ છે. પાછાળ દેશમાં એક ગામ છે, ત્યાં માનને લીધે તેલનો ડગલો પહેરી હોકો પીતે ઊભો રહી બળી મૂવો એક માણસ. તે સહુ કહે પગે ડામણી દિયોર ભાગી જાય નહીં. એટલે કહે અરે ભાગે શું આવું, એમને એમ બળી મૂવો. કહો હવે એમાં થોડું દુઃખ થયું હશે. એવું જેને દેખાય તેને તો વિષયમાં દુઃખ છે. તે જો વિષય આજ મૂકીએ તો મુકાય એમ છે. વાલા ભક્તજનો, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતો અલૌકિક છે, અજબ છે. ને એવું જેને દેખાય તેને તો વિષયમાં દુઃખ છે. ને જો વિષય આજ મૂકીએ તો મુકાય એમ છે. ને મહિને 2 મહિને વર્ષે 100 વર્ષે ને 100 જન્મે પણ જેથી મૂકીએ તેથી મુકાય એમ છે. ને મૂક્યા વિના અંતે છૂટતો નથી. માટે કલમ મૂકી જે વિષયાનું વિષયવતમ ત્યજમ, તે માટે ખબરદાર થઈને વર્તો. વાલા ભક્તજનો, સ્વામીની વાતો 227મી પૂર્ણ થઈ. પ્રકરણ 5મું. વાલા ભક્તજનો, ગુણાતીતાનંદ સ્વામીની વાતો એટલે આપણો આળસ ઉડી જાય, આપણી નિંદ્રા તૂટી જાય અને ભગવાનની મૂર્તિમાં આપોઆપ હેત થઈ જાય. આવી બળભરી વાતો છે વાલા ભક્તજનો. એટલે હંમેશ નિરંતર વાંચવી, નાનો યોગ રાખવો, નાનો પાઠ કરવો. જય સ્વામિનારાયણ.